આઈફોનનું સેટિંગ બગડી ગયું છે એટલે થોડુંક આવી રીતના જ આવશે. અમે એટલી 3 માં દીકરીઓએ શોપિંગ કરીને હદની બહાર, એટલી બેંગલ્સ લીધી ને એટલી બધું વસ્તુ લીધી ને, કુર્તી બુર્તી બધું. જો અમારી વોચ અમારા મમ્મીએ મને લઈ દીધી હતી, કેટલી મસ્ત છે. જો થેન્ક્સ મમ્મી, વેલકમ. ડગના બહુ મજા આવી. તેમ થાય કે મહિનો રહ્યા કે હા બાપા બહુ લાંબા દિવસો. અમે ખાલી એક દિવસમાં 4 કલાક જ ઊંઘ. કરીને કેટલા દિવસ આવેલું એવું લાગે ને લગનમાં તો કપડા ચેન્જ કરીને જ ખાલી. એ જ ને, અમે 4 કલાકની જ ખાલી ઊંઘ લેતા. અમે એક દિવસમાં 4 કલાકની ખાલી. એ આઈસ્ક્રીમ ખાઈએ? હા, જો આઈસ્ક્રીમની દુકાન છે, અમે ત્યાં ખાવાના, કેમ કે બીજું કંઈ શેરડીનો રસ નથી લાગતું. હા મેં કંઈક ગોલાનું ને એવું લાગે છે પણ ખબર નહીં, જોઈએ મળે તો ઠીક. હા ચાલો. દમણ છે ને 8 વર્ષ પછી આવી છું અને આ અહીંયા છે ને મચ્છીની દુકાન ને એવું હતું. અહીંયા બધું મચ્છીનું ને એવું બધું મળતું, મચ્છી માર્કેટ હતું. ત્યાં બહુ મસ્તનું થઈ ગયું. હવે ત્યાં મચ્છી માર્કેટ ભરાશે પછી. એન્ડ હા બહુ જ મસ્ત થઈ ગયું છે ને અહીંયા થોડુંક આવું છે, બધું કન્સ્ટ્રક્શન લાટ થઈ ગયું ને. હા ઘણું બદલાઈ ગયું છે. આમ જોઈએ તો આમ હરખું જ છે પણ બહુ થોડાક મોટા રોડ પોળા ને એવા થઈ ગયા ને. ચાલ મળીએ પછી. જો પિચકારી હોળી આવવાની એટલે મળવા મળી બધી. હા જો અમે છે ને બધી શોર્ટ કુર્તીને એવું લેવા આવ્યા છે. બધી નવી નવી જ આવે. જો બ્રેન્ડ ન્યુ બધું આવા એક જોઈએ છે બહુ જ મસ્તનું કલરમાં. ગાઈસ અહીંયા છે ને આને અટવારો કે અહીંયા બધું નવું નવું વસ્તુ જ મળે, મસ્ત જ્વેલરી મળી જાય. તો અમે આવ્યા બહુ શોપિંગ કરી મેં. જો લાલ બધી કરી શોર્ટ કુર્તી ને એવું બધું લીધું છે, બહુ મસ્ત છે. પછી દેખાડીશ. મેં છે ને અહીંયાથી છાશ લીધી ને એ લસ્સીની દુકાન છે, છાશ લીધી. તો એ છાશ જો છાશની હું તમને દેખાડું, વેઇટ કરો. છાશની હાલત આવી કોણ કરે? આ ગુજરાતમાં છે ને આ ડિસઅપોઇન્ટમેન્ટ છે. આની અંદર આવું કોણ નાખે? ધનિયા, કોથમીર ને જીરા હું કરવાનું નાખ્યું સંદર શું કરવા? આ બે લસ્સી લીધી મેં, છાશ લીધી. કઈ હદ હોય હે, હદ હોય, મતલબ હદ હોય હે કે આની અંદર ધનિયા ન નખાય, ન નાખતા પ્લીઝ. અગર તમે આ વિડીયો જોતા હોય તો ન નાખતા. આ ન સારું લાગે. અમારા ગુજરાતમાં નાખશે તો મને 2-3 રિક્ષામાં બેઠા. ઓહો વાહ, મજા આવે છે રિક્ષામાં બેહવાની. બાકી લગ્નનું ખાવાનું જો આ મારો સ્વીટ ભાઈ છે ને, મારા હાટું ખાવાનું લઈ આવ્યો, કેમ કે મારે નહોતું જવું લગ્નમાં ખાવા. તો એ મારા હાટું લઈ આવ્યો. હાઉ ક્યુટ હી ઇઝ. મારથી નાનો છે, કેટલો નાનો છે એ મારથી, પણ આવી વસ્તુ કરે ને. મને ગ્રીન ફ્લેગ, મારા ભાઈ બધા છે ગ્રીન ફ્લેગ છે. પછી હું એક્સપેક્ટ ન કરું કે છોકરો મારી સાથે મારી માટે ગ્રીન ફ્લેગ હોય. કરી હેલો, कैसे हो गाइस? मैं आ जो હું જો સ્કૂટી અપાડું જો, બાકી સ્કૂટી નથી, આ સ્કૂટર છે. થોડીક આગળ જાઓ. સિનેમેટિક બોલો ખાધો તો મારો થોડુંક આવો જ થયું છે. બાય 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 બાય. મૂકીને ચાલ્યા અમે. જો ગાઈસ, વ્યૂ યે. Look at the sea. Look at the scene. Look at this. Oi. Horn okay, please. Oh ભગવાન, મજા આવે આવી રીતના ઓલું કરવાની. ગાઈસ વી આર એન્જોયિંગ. અમે 4 જણાને બીજાને મૂકીને હોઈ આવ્યા. મજા આવે આવું કરીને, દિલમાં બહુ સુકૂન આવે. નહીં એવું નથી, અમારા આમાં અંડર એજ વાળા ન લઈ આવે શકે ને, એટલે અમે નથી લાવ્યા કોઈને. જો યસ વી આર ગોઈંગ. આપણે ક્યાં જમપુર જાય છે? ક્યાં જઈએ? જમપુર જાય છીએ. ને અનુ ચલાવે છે અત્યારે. આગળ હું ચલાવતી હતી પણ અત્યારે કંઈક મારે ચલાવે છે. તો આવું બધું છે. હા મજા આવે છે, મજા આવે છે. ઓવરટેક કરીએ આપણે. હા કરો. માખો જો થઈ ગયો. એરોડાયનેમિક કર. હું જોત પકડી રહી છું, કેમ કે આ માણસનો ભરોસો નહીં, ગમે એમ ચલાવે. અમારે બેને એવું જ છે, અમે ગમે એમ આડે જોડે ચલાવે. એ નથી થતી વધારે એક્સિલરેટ. ગો કરો ના ગો. એમ જ થાય, ચાલે.
ફોડકી થઈ છે બહુ બધી જો ગરમીની ફોડકી થાય છે બહુ કવડે છે પણ હાલ છે એન્જોય કરી લેવાનું બસ થઈ જાય હરખું ઈ તો ટાબરિયાઓ રમે છે. A few moments later. ગાઈઝ અમે જો આવ્યા છીએ ઇન્ડિયાના રેલવે સ્ટેશનમાં. જેણે ન જોયું જોઈ લો કેમ કે તમે બધા ઓબ્વિયસલી જોયું છે. આ વાપીનું રેલવે સ્ટેશન છે. અહીંયા છે ને મને માણા ઉતારવા નથી દેતા. એન્ડ અમે જઈએ છીએ સાવરકુંડલા. ગુજરાત જઈએ છીએ. બધું થઈ ગયું. અમે પાછા આવવાના છે રિટર્ન કેમ કે અમારે મુંબઈથી ફ્લાઇટ છે એટલે. એન્ડ યસ હવે પાછા અમારા ઘર જઈએ છીએ કેમ કે અહીંયા વેડિંગ પતાવી નાખી તો હવે પાછા ઘર ભેગા થઈએ આપણે. અને અમારી વોચ જો નવી યસ મસ્ત છે. અને અહીંયા આવી એટલે એટલી મને ગરમી નીકળી છે તમે આમ જુઓ. વોટ ઇઝ ધીસ? આવું કાળી કલુટી થઈ ગઈ અહીંયાની ટિપિકલ માણસ થઈ ગઈ. આનું મોઢું જોઈ લો. આને કાંઈ નહીં નીકળ્યું. મને જો બધું કેટલું નીકળ્યું. આટલું નહોતું. આ તો તમને દેખાતું નથી. આમાં ઝીણી ટપકી બહુ છે નીકળી અહીંયા બધી. અહીંયા ખદી ગઈ લિટરલી ગાઈઝ. શું કરવાનું આવું મને ક્યાં વર્ષ આગલા વર્ષ આવું ક્યારેક ને ક્યારેક નીકળે. કોઈક દી મારે છે ને હોઠ હોલાથી જાય ક્યારેક તો નીકળે છે એમ ગરમીના લીધે. બહુ જ ગરમી લાગી ને થઈ ગઈ આપણી. ડાયરેક્ટ આમ નીકળી ગઈ ને હું ફરવાને એમને શોપિંગ માટે ને એમ નીકળી હતી તો ઓબ્વિયસલી તો હવે રહી નીકળ્યું એ સારું. લગ્ન ઉપર ન નીકળ્યું. લગ્ન પછી નીકળ્યું છે એટલે સારું છે. પણ હજી મારે એક લગ્ન અટેન્ડ કરવાના પણ હવે હાલ છે. નીકળી ગયું તો નીકળી ગયું. પણ મને આ છાશ ન મળી ને એટલે છાશ ન મળી ને એટલે હા ગુજરાતમાં મને છે ને છાશ મળી જાય ને એટલે વાંધો નથી આવતો. અહીંયા મને છાશ ન મળી. હું હાર્ડકોર છાશ લવર છું. આઈ મિસ યુ છાશ. ઘરે જઈને હું ડબલે પી છાશ ને. ઓ that was quick. ત્યાં છે એવી ટ્રેન આવી ગઈ છે અહીંયા. મારા હારે છે ને માણસો મને એમ ઈશારા કરે છે. એ સાઈડવાળા બહુ જોયો અહીંયા બહુ જ જોયો. મને બહુ થોડુંક ઓકવર્ડ ફીલ થઈ જાય. પછી એમ થાય ભલે જોતા જોયા રાખે. એ લોકોને ટાઈમ પાસ તો કરવો હોય તો અગર મારે મને જોઈને થતો હોય તો હું વાંધો છે. કેટલી પાસ ગઈ યા થા હું હતું આ છે ને આમ ઊભી હતી નહીં છે આવી ડાયરેક્ટ સ્ટ્રેટ. આપણી ટ્રેન આવી કેમ નહીં એમ કરીને ટ્રેન આવતી નથી કે સમજાતું નથી. આ સ્ટેશન ઉપર કેટલા વર્ષ પછી આવી. 53 નથી તો 54 થઈ ગઈ. હવે પૂછશું કે નહીં અમે તો હું તમને અપડેટ કરું. મારા મમ્મીની થોડીક તબિયત બગડી ગઈ છે. શું કરવાનું વેડિંગમાં આવું થઈ જ જાય કોકને કોને. મને થઈ ગયું હતું કરી યુ ટેક ધીસ. જો હમણી મોટી ટેગ લઈને ચાલુ છું મારી હાઈટ આટલી આટલું ટેગ કૂતરો આવતો તો પાછળ. એટલી હાઈટ છે મારી. હવે હું લઈને ચડી જાય આમ. ડોકેશભાઈ તમે જો આવી રીતના ને આ તો રેડી મૂકવા ગાઈસ. આ છે ને ટ્રેનનું ખાવાનું. આમે પ્રીમિયમ ઓલું બનાવ્યું છે ને રોટલી. વાવ ગરમ મસ્ત છે. હું ખાઈને તમને રિવ્યૂ કહું. ગાઈઝ વોટ અ બ્યુટીફુલ સીન. સનરાઈઝ થાય છે અત્યારે. કેટલા વાગ્યા 5 જેટલા થયા 4:30 5 જેટલા. કેટલું મસ્ત બ્યુટીફુલ વ્યૂ. આ જો અમારી વાડી છે ને આવી રીતના નીચે અહીંયા મસ્ત લો. બાકી બ્યુટીફુલ. જય શ્રી કૃષ્ણ બધાને. હેપી ગુડ મોર્નિંગ. હાલત જો ટ્રેનની બધી અંદર ગોદરા એમ કે એસી વાળો ડબ્બો છે એટલે મસ્તનો મિરર પણ આપ્યો છે. યસ વાવ ઓલ ટાઈમ ફેવરિટ. આ જ પહેરું છે. આ કેમ કમ્ફર્ટેબલ છે એટલે
કેટલા આવી ગયા દેખાડો અમે અહીંયા જો આ અમારું સાવરકુંડલાનું એરપોર્ટ જેવું રેલવે સ્ટેશન કેટલું જો સનરાઈઝ થાય છે એન્ડ યસ જો બહુ બધું મોટું છે એન્ડ હા આવું છે સાવરકુંડલા તમને લાગતું હોય જેવું તેવું છે જેવું તેવું નથી અમારું સાવરકુંડલા ઓકે બહુ બ્યુટીફુલ છે અમારું સાવરકુંડલા જો આ જો બીન ને કેટલું ચોખ્ખાઈ છે તમે જો તો ખરા ખાલી કેટલું મસ્ત છે જો ને શૌચાલય નાઇસ છે જો આવી ગયું અહીંયા મારા પપ્પા ને મારી બેન બે છે ઠંડી છે થોડી સવારમાં એન્ડ હા આવું સારું છે અહીંયા ઓલું ચાલે રોડ વર્ક અહીંયા બસ સ્ટેન્ડ આવ્યું જો આની અંદર છે બસ સ્ટેન્ડ એન્ડ અહીંયા કલ્યાણેશ્વર મંદિર છે હું આપણે રહું છું આ રસ્તે હું રહું છું અગર તમને ખબર હોય તો આ મોવા રોડ છે મોવા રોડે હું રહું છું આ અમારો બ્રેકફાસ્ટ છે આવ્યા ને એનો બધાએ ખાઈ લીધું હું એક બાકી રહી ગઈ કેમ કે હું સૂતી હતી એ પછી જો આ સંભારો છે સંભારો ગાંઠિયા જલેબી ખમણી ને ત્યાં મારા બા બોલે 3 ચટણી હવે આમાંની આ બે ખાવાની થતી નથી કેમ કે આ બહુ માથે ચડી જાય ને આ ખમણ યસ તો આ છે ગુજરાતનું બ્રેકફાસ્ટ ટિપિકલ બરોબર છે